વડોદરામાં રક્ષિત કાંડ પર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર। રક્ષિતને મકાન ભાડે આપનાર મકાન માલિક સામે ગુનો નોંધાયો। મકાન માલિક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે। મકાન માલિકે ફ્લેટ ભાડે આપી કરાર ન કરતા કાર્યવાહી। મકાન માલિક અશ્વિન નારાયણ સામે ગુનો નોંધાયો છે। તો ફ્લેટ ભાડે આપી અને કરાર ન કરતા તેની સામે પણ હવે કાર્યવાહી કરવામાં આવી છે। મકાન માલિક સામે જાહેરનામા ભંગની કાર્યવાહી। ઘટના જે વડોદરામાં બની હતી રક્ષિત કાંડ અને જેને લઈ સૌથી મોટા સમાચાર। તેણે અનેક વાહનોને અડફેટે પણ લીધા હતા, અનેક લોકોને અડફેટે લીધા હતા। એક યુવતીનો ભોગ લીધો હતો અને રસ્તા પર બેફામ બની તે બૂમો પાડતો હોય તે પ્રકારના આ દ્રશ્યો પણ જે તે સમયે સામે આવ્યા હતા। અનધર રાઉન્ડની તે બૂમો પાડતો હતો, જે નશામાં ધૂત હોય તે પ્રકારના આ દ્રશ્યોને ત્યારબાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે રક્ષિત કાંડમાં સૌથી મોટા સમાચાર કે જે મકાનમાં તે રહેતો હતો તે મકાન માલિક સામે પણ હવે કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે તેણે ભાડા કરાર નહોતો કર્યો।